મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સવાર મારા રેકોર્ડિંગ માટે આપ તો ગમે તે ટાઈમે અભ્યાસ કરી લેતા હશો. ગઈકાલે આપણે રાઉટનો નિયમ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ આધારિત દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવાનું સૂત્ર મેળવ્યું. આ ત્રણ સૂત્રો ઉપરાંત ચોથો ગુણધર્મ જે છે અભિસરણ, એ અભિસરણ દબાણ આધારિત દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવાનું સૂત્ર આજે આપણે તારીશું. તો ટોટલ 4 થિયરી થઈ આપણે આને દર શોધવા માટે. ગઈકાલે આપણે ભણી ગયા હતા, એને જરાક રિફ્રેશ કરી લઈએ. તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવા માટે સૂત્ર આપણે તારવ્યું M2 બરાબર Kb into W2 into 1000 છેદમાં TB into W1. દરેક પદની સમજૂતી મેળવીએ. M2 બરાબર દ્રાવ્યનું આણ્વિક દળ, Kb બરાબર મોલર ઉત્પ્લાવન અચળાંક, TB બરાબર ઉત્કલન બિંદુ માં થતો ફેરફાર, W1 બરાબર દ્રાવકનો આણ્વિક દળ, W2 બરાબર દ્રાવ્યનું આણ્વિક દળ ગુણોત્તર. એ જ રીતે અહીંયા આપણે લઈએ તો આ બંને સૂત્રો સેમ છે. ક્યાં ફરક છે? તો તમને યાદ પડ્યું કે ઉત્કલન બિંદુ માટે શું આવ્યું? Kb, અને ઠાર બિંદુ આધારિત આપણને સૂત્ર મળ્યું. એમાં Kb ના બદલે શું આવ્યું? Kf, અને ડેલ્ટા TB ના બદલે શું આવ્યું? ડેલ્ટા T. હવે Kf અને Kb ના મૂલ્યો, આ બંને મૂલ્યો જે અચળ હોય છે, દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. જે તે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, અને આ સ્વભાવનો સંબંધ જે છે એ નીચેની રીત દ્વારા આપણે મેળવી શકીએ. તો Kb બરાબર R જે છે વાયુ અચળાંક છે, M1 દ્રાવકનું આણ્વીય દળ મોલર દળ, TB સ્ક્વેર છેદમાં 1000 into ડેલ્ટા H વેપરાઇઝેશન વચ્ચે પણ લખેલું હોય છે. કેટલીક રેફરન્સની અંદર આપણી બુકમાં પણ વચ્ચે લખેલું છે, આપણે ડેલ્ટા H VAP લખ્યું છે. તો TB બરાબર દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, અને ડેલ્ટા H વેપરાઇઝેશન બરાબર એને આપણે કહીશું બાષ્પીભવન એન્થાલ્પી. આના આધારે પણ એક બે દાખલા પાછળ લગભગ આપેલા છે, અથવા તો આપણે ગણીશું. Kb ની જેમ જ Kf સેમ R M1 M1. TB ના બદલે શું મૂકીશું આપણે? TF, જ્યાં TF એ શું છે? દ્રાવકનું ઠાર બિંદુ છે. અહીંયા TF મૂકીશું બરાબર. TF સ્ક્વેર છેદમાં 1000, અને અહીંયા ડેલ્ટા H વેપરાઇઝેશન હતું. શેના માટે? બાષ્પાયન, કારણ કે ઉત્કલન બિંદુ માટે. અને અહીંયા ફ્યુઝન એટલે કે દ્રાવકની ગલન એન્થાલ્પી. ડેલ્ટા H ફ્યુઝન બરાબર શું થશે? દ્રાવકની ગલન એન્થાલ્પી. હવે આપણે અભિસરણ અને અભિસરણ દબાણ વિશે આપણે સમજીએ. તો અભિસરણ અને અભિસરણ દબાણ. અભિસરણ એના માટે બીજો શબ્દ વપરાય છે પરાસરણ. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે ઓસ્મોસિસ. બાયોલોજીની અંદર શબ્દ વપરાતો છે આસ્તુતિ દાબ, આવું કંઈક આવે છે. તો સ્વાભાવિક રીતે આપણે વિચારીએ કે આપણે જે RO પાણી વાપરીએ છીએ, RO નું પાણી છે, RO નું પાણી એનો અર્થ શું થયો? કે રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિથી મેળવેલું પાણી. રિવર્સ ઓસ્મોસિસ કોને કહીશું? તો પ્રતિવર્તી આસ્તુતિ દાબ અથવા પ્રતિવર્તી પરાસરણ થી એ પાણી જે છે એમાં રહેલા જે ક્ષારો છે એનું પ્રમાણ ઘટાડવામાં આવેલું છે. આમાં અતિ બારીક છિદ્રો ધરાવતા ફિલ્ટર, જેને આપણે મેમ્બ્રેન તરીકે ઓળખીશું, એનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે અભિસરણના કેટલાક વ્યવહારુ ઉદાહરણ લઈએ. વ્યવહારુ ઉદાહરણ એટલા માટે કે આપણા જીવન સાથે પણ આ ઘટના કઈ રીતે સંકળાયેલી છે એનો આપણને ખ્યાલ આવે. સૌથી પહેલા લઈએ તો કેરીના કટકા મીઠાના પાણીમાં નાખીએ. આપણી મમ્મી કે દાદીમાં અથાણું બનાવે તો શું કરે? કેરીના કટકા કરી અને પછી મીઠાના પાણીમાં નાખે. મીઠાના પાણીમાં નાખી દેવાથી એ કટકા શું થશે? સંકોચાઈ જશે.
ચીવડાઈ જશે અથવા એમ કહીશું. કરમાયેલા ફૂલ કે શાકભાજી પર આપણે પાણી છાંટીએ તો એ જસ્ટ તાજા હોય એવા આપણને લાગે છે. લોહીના કોષને ક્ષારીય પાણીમાં આપણે મીઠું પાણી લઈ શકીએ સાંદ્ર દ્રાવણ મુક્તા એક ક્ષીણ થાય છે એટલે સંકોચાઈ જાય છે. તો આ બધી ઘટનાઓ એ સામાન્ય વ્યવહારુ ઘટનાઓ છે જે અભિસરણ સાથે સંકળાયેલા છે. અભિસરણ સમજતા પહેલા આપણે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા પડશે. હું આપતું હોય એ છે અર્ધ પારગમ્ય પડદા. અર્ધ પારગમ્ય પડદા, અડધા પારગમ્ય એટલે પારગમ્ય એટલે જવું. આપણે કે વિદેશ ગમન, પરદેશ ગમન, ગમન એટલે જવું. તો અડધાને જવા દે તેવા પડદા આને અંગ્રેજીમાં સેમી પરમેબલ મેમ્બ્રેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા અર્ધ પારગમ્ય પડદા આપણે કોને કહીશું? તો જે પડદામાંથી માત્ર દ્રાવકના અણુઓ જ પસાર થઈ શકે છે. કોના અણુ પસાર થઈ શકે છે? દ્રાવકના અણુઓ પસાર થઈ શકે છે. દ્રાવ્યના અણુઓ કે જેનું કદ કંઈક અંશે મોટું હોય છે તો એ પસાર થઈ શકતા નથી. એવા પડદાને અર્ધપારગમ્ય પડદા તરીકે ઓળખવામાં આવે છે. આવા અર્ધપારગમ્ય પડદા તરીકે વપરાતા કુદરતી અને કૃત્રિમ બે પ્રકારના પડદા આપણને જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ તો અન્ય ઉદાહરણોમાં લખી શકીએ આપણે સેલોફેનનો પડદો, બે પ્રાણીજ મૂત્રાશયની મૂત્રાશય એટલે કિડની ની કોષ દિવાલ, ત્રીજો આપણે લઈએ પાર્ચમેન્ટ પેપર, અને ચોથું એને આપણે રાઉન્ડ કરીને લખીશું કે કોપર પેરિસાયનાઇડ. જે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલો છે અને એ પડદો એ ઉત્તમ પડદા તરીકે ઓળખાય છે. તો આ ચારેયનો ઉત્તમ પડદો કયો છે? કોપર પેરિસાયનાઇડનો છે. કોપર પેરિસાયનાઇડ એને આધારિત એનું રાસાયણિક સૂત્ર અને સંકીર્ણ સંયોજન છે જે આપણે સંકીર્ણ પ્રકરણ ભણીશું ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આપણે લઈએ કે અર્ધપારગમ્ય પડદાથી આપણે દ્રાવક અને દ્રાવણને અલગ કરીએ તો શું થાય છે? તો હવે આપણે જે ઘટના સમજવા જઈ રહ્યા છે એ છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ સમજતા પહેલા આપણે અભિસરણ સમજવું પડશે. તો દ્રાવક અને દ્રાવણને એટલે કે પાણી લીધું દ્રાવણ તરીકે, ધારો કે આપણે CH4 નું દ્રાવણ લઈએ કે મંદ અને સાંદ્ર દ્રાવણને, તો બંને દ્રાવણો લીધા હતા. એક કોપર સલ્ફેટ નું મંદ દ્રાવણ લીધું, એક કોપર સલ્ફેટ નું સાંદ્ર દ્રાવણ લીધું. તો દ્રાવક અને દ્રાવણને અથવા મંદ અને સાંદ્ર દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે તો બંનેને અલગ કરી દે. એના માટે આપણે સમજૂતી લઈએ અહીંયા આકૃતિ. તો આકૃતિમાં પહેલા આપણે લીધું છે દ્રાવણ, બીજો લીધો છે દ્રાવક. દ્રાવક તરીકે ધારો કે અહીંયા પાણી છે. તો દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવેલા છે. વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખી દીધો છે બંને પાત્રોની વચ્ચે. SPM ટૂંકું નામ લખેલું છે અર્ધપારગમ્ય પડદો. અલગ કરવામાં આવે તો મંદથી સાંદ્ર દ્રાવણ તરફ કે દ્રાવકથી દ્રાવણ તરફ. દ્રાવકથી દ્રાવણ તરફ એટલે કે આ દ્રાવક છે તો પાણીના અણુઓ જે છે એ આ તરફ ગતિ કરશે. આ ઘટના આપમેળે થાય છે. એનો અર્થ એ થયો કે દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકના અણુઓનો પ્રવાહ આપમેળે શરૂ થાય છે. આ ઘટનાને અભિસરણ કહે છે. દાખલા તરીકે આપણે ચીમનાઈ ગયેલી દ્રાક્ષ છે એને વચલાસમાં લઈએ
અને પાણી નાખી દઈએ થોડોક સમય પછી એ દ્રાક્ષ સેફ થઈ જશે. આનો સીધો અર્થ શું થયો કે પાણીના અણુઓ દ્રાક્ષની કોષ દિવાલ મારફત દ્રાક્ષના અંદરના ભાગમાં પ્રવેશ્યા. તો આ ઘટના આપમેળે થઈ. તો એ આપમેળે પ્રવાહ શરૂ થાય છે. એ પ્રવાહને શું કહેવામાં આવે છે? આ ઘટના જે છે એને શું કહેવામાં આવે છે? અભિસરણ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે વિચારીએ કે દ્રાવકના અણુઓ જો પાત્ર બી થી પાત્ર એ માં દાખલ થશે તો સ્વાભાવિક રીતે પાત્ર એ માં રહેલા પ્રવાહી ઘટકની સપાટી શું થશે? વધશે. તો આ થતો વધારો અટકાવવા માટે જરૂરી જે દબાણ છે એ દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. તો પ્રેશર ઓફ એટમોસ્ફિયર વાતાવરણનું તો દબાણ છે જ, પણ વધારાનું દબાણ આપણે જે પાઈ દર્શાવીએ છીએ તે દબાણ એ અભિસરણ દબાણ છે. એટલે કે અભિસરણ દબાણને શેના વડે દર્શાવવામાં આવે છે? પાઈ વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય વાયુનું દબાણ જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? P વડે. અહીંયા અભિસરણ દબાણને આપણે શેના વડે દર્શાવીશું? પાઈ વડે દર્શાવીશું. તો દ્રાવકથી દ્રાવણ તરફ થતો સ્વયંભૂ પ્રવાહ અથવા આપમેળે થતો પ્રવાહ અટકાવવા જરૂરી જે દબાણ છે તે દબાણને અભિસરણ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો અભિસરણ દબાણની વ્યાખ્યા આપણને ખ્યાલ આવી ગયો. જરા કંઈક કરી લઈએ. આગળ એમ કરીએ આપણે દ્રાવકથી દ્રાવણ તરફ થતો દ્રાવકના અણુઓનો પ્રવાહ અટકાવવા માટે જરૂરી દબાણ જે છે અભિસરણ દબાણ કહે છે. અભિસરણ દબાણ જેને આપણે શેના વડે દર્શાવીશું? પાઈ વડે દર્શાવીશું. બરાબર? તો અભિસરણ દબાણ જે છે એને આધારિત દ્રાવ્ય પદાર્થનો અનુભાગ કેવી રીતે શોધી શકાય? તો અહીં આપણે લઈએ કે મંદ દ્રાવણો માટે અભિસરણ દબાણ તેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેને આપણે દર્શાવી શકીએ પાઈ CR2, જ્યાં C બરાબર સાંદ્રતા, પાઈ બરાબર અભિસરણ દબાણ, R બરાબર વાયુ અચળાંક and T for capital T for temperature. હવે C બરાબર સાંદ્રતા છે. એ સાંદ્રતાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? જનરલી મદ દ્રાવણ માટે તો મોલ પ્રતિ લિટર. તો મોલ પ્રતિ લિટર માટે પાઈ N/V RT. તો n બરાબર શું થયા? વેલેન્સ. અહીંયા આપણે સમજીશું C બરાબર N/V બરાબર મોલ પ્રતિ કદ છે એટલે શેમાં લઈશું? હવે મોલ બરાબર આપણને ખબર છે. મોલ બરાબર શું છે? દ્રાવ્ય પદાર્થનો વજન ભાગ્યા તેનો અણુભાર. તો n બરાબર W2 અપોન શું મૂકીશું આપણે? દ્રાવ્ય પદાર્થનું વજન ભાગ્યા અણુભાર. તો પાઈ V બરાબર સૂત્ર શું મૂકીશું આપણે? WRT અપોન m. આ સૂત્ર આપણને મળ્યું. આપણે શું શોધવું છે? દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવો છે. તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવા માટે આપણે સૂત્રનો કરતા જે છે એ કોને બનાવીશું? M2 ને. તો M2 બરાબર
W2 RT બાય બરાબર. તો આ સમીકરણને આધારે દ્રવ્ય પદાર્થનો અણુભાર શોધી શકાય છે. તો આપણી પાસે ટોટલ 4 રીતો થઈ દ્રવ્ય પદાર્થનો અણુભાર શોધવા માટેની. જે દ્રાવણના 4 સંખ્યાત્મક ગુણધર્મો છે કયા કયા? અગેન આઈ રિપીટ, બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન અને ચોથું અભિસરણ દબાણ. હવે અભિસરણ દબાણ આ પદ્ધતિ જે છે એનું મહત્વ ક્યાં છે એને જરાક આપણે સમજીએ. તો સ્વાભાવિક રીતે એનું મહત્વ આપણે લઈએ તો ઊંચો આણ્વીય દળ ધરાવતા પદાર્થો, દાખલા તરીકે પ્રોટીન અણુ, પોલિમર નું આણ્વીય દળ શોધવા માટે આ પદ્ધતિ મહત્વની છે. તો પ્રોટીન કે પોલિમર જેવા ઊંચું આણ્વીય દળ ધરાવતા પદાર્થો છે એના માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે. કારણ શું છે? તો આપણે જાણીએ છીએ કે પ્રોટીન કેટલીક વાર તાપમાન બદલાતા એના બંધારણમાં ફેરફાર થતો જોવા મળે છે. પોલિમર પદાર્થો તો કેટલાક પોલિમર પદાર્થોએ પાણીમાં દ્રાવ્યતા એની વધારે કે ઓછી હોઈ શકે. તો આપણને ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ આધારે એ જે સંખ્યાત્મક ગુણધર્મ છે તેને આધારે એના ચોક્કસ મૂલ્યો છે એ આપણને મળી શકતા નથી. તો અભિસરણ દબાણ પદ્ધતિનો આ અગત્યનો એક પોઈન્ટ છે કે જેને આપણે ઊંચો આણ્વીય દળ ધરાવતા પદાર્થોનો આણ્વીય દળ આ પદ્ધતિ દ્વારા નક્કી કરી શકીએ છીએ. ચાલો તો આને આધારે કેટલાક દાખલાઓ જે છે એ તમને કાલે ને પરમ દિવસે 2 દિવસ પછી મળશે. કારણ કે હજુ આમાં આપણે સુયોજન અને વિયોજન કેટલા પ્રમાણમાં થાય છે અને એને આધારે દ્રાવ્ય પદાર્થના અણુભાર શોધવામાં ક્યાં વેરિએશન આવે છે એની સમજૂતી મેળવવાની બાકી છે. તો ફરીથી ચેપ્ટરના શરૂઆતથી માંડી અને છેલ્લા ભાગ સુધીના બધા જ મુદ્દાઓ છે એ તમે રિફર કરી લેજો. કેટલાક વિદ્યાર્થીઓના ડાઉટ્સ મળે છે. મને એમ લાગે કે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓના ડાઉટ્સ હશે તો એ ક્લિયર કરીને આપણે તરત જ વોટ્સએપમાં છે એમને આપીએ છીએ. કદાચ 2-4 કલાક જોયા પછી 2-4 કલાક મોડું થાય કેવું તેવું થાય પણ 1-2 દિવસમાં તમને છે એનો આન્સર છે જે તમને મળી જશે. ચાલો, જય હિન્દ. આવતીકાલે આપણે મળીશું.